દાનપુર પ્રજાપિતા બ્રાહ્મકુમારી દાનપુર સેન્ટર ખાતે મીડિયા સેમિનાર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો। દાનપુર તારીખ 22ના રોજ દાનપુર પ્રજાપિતા બ્રાહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાનપુર સેન્ટર ખાતે પત્રકાર મીડિયા સેમિનાર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો। રક્ષાબંધનના કાર્યક્રમમાં દાહોદથી કપિલા દીદી, લીમખેડાથી કોકિલા દીદી, કાટુ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપસિંહ મેડા સાહેબ, દાનપુર પ્રજાપિતા બ્રાહ્મકુમારી દાનપુર તાલુકા સેન્ટરના લીલા દીદીના આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો આગેવાનો ભાઈઓ દાનપુર પ્રજાપિતા બ્રાહ્મકુમારી સેન્ટર ખાતે મીડિયા મિત્રો ભાઈઓ બહેનોએ રક્ષાબંધનનો કાર્યક્રમ ધામધૂમથી પૂર્વકમાં ઉજવવામાં આવ્યો। આજના રક્ષાબંધનના કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ દાનપુર તાલુકાના મહામંત્રી રમેશભાઈ દહમાએ જોરદાર પ્રવચન આપ્યું। લીમખેડા સેન્ટરના કોકિલા દીદીએ સુંદર વક્તવ્ય આપ્યું। દાહોદથી કપિલા દીદીએ મનને શાંતિ મળે તેવું સુંદર વક્તવ્ય આપ્યું। આજના રક્ષાબંધનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો હાજર રહ્યા। રિપોર્ટર રમેશકુમાર દહમા, દાનપુર। આજે મોટી સંખ્યામાં રક્ષાબંધનનો જે કાર્યક્રમ શુભ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર દાહોદથી પધારેલ દીદીઓ એમનું હું આ તબક્કે સ્વાગત કરું છું। ત્યારબાદ આ દાનપુરમાં આ સરસ રીતે મેનેજમેન્ટ કરી અને જે બેન દીદીનું નામ લીલાબેન જેઓ ચલાવી રહ્યા છે તેમનું પણ આ તબક્કે આપણે સ્વાગત કરીએ અને આજના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છો તો આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ। તો વિશેષ વાત ના કરીએ, આ એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, પવિત્ર બંધનનો તહેવાર છે, ત્યારે આજના શુભ પ્રસંગે આપણે એકત્રિત થયા છે અને આ તહેવારને આપણે માણવાના છે, ઉજવવાના છે। તો આવી રીતે દર વર્ષે વિશેષ રીતે આ તહેવારની ઉજવણી થાય અને વિશેષ ભાઈઓ બહેનો આમાં ભાગ લે એવી આપણે આશા રાખીએ અને આટલું કહી વાણીને વિરામ આપું છું। ઓમ શાંતિ। ભારત વર્ષમાં અતિ પાવન પર્વ એવું રક્ષાબંધન પર્વ જ્યારે આજે આપણે દાનપુર નગરના આંગણે ઉજવી રહ્યા છીએ ત્યારે ખૂબ ખુશીનો દિવસ આજે છે કે એક ભાઈ અને બેન કાચા દોરાના તાતણાની અંદર બંધાય છે એવો પવિત્ર પ્રેમ દુનિયાની અંદર ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ છે। અને આજે એ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જેનો હેડક્વાર્ટર માઉન્ટ આબુની અંદર આવેલું છે અને એની પ્રેરણા અનુસાર આજે દાનપુરની અંદર પણ આ પવિત્ર પર્વ ઉજવવામાં આવ્યું છે। તો એ લક્ષ્યની અંદર સૌથી પહેલાં આપણે જે પવિત્રતાની રાખી પરમપિતા પરમાત્મા જે આપણને બાંધવા માટે આવ્યા છે બહેનોના માધ્યમ દ્વારા, આપણા દીદીઓના માધ્યમ દ્વારા, કારણ કે અત્યારે દુઃખ, અશાંતિ, લડાઈ ઝઘડા, તારી મારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર, પાપાચાર, નિંદા, નફરત દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે એક જ એવો ઉપાય છે જે પવિત્ર બનવાનો, અને પવિત્ર બનવું એટલે ખાલી તનથી નહીં મનથી પણ એકબીજા માટે સારા ભાવ રાખીએ ને એ પણ પવિત્ર જીવન જ કહેવાય। તો સૌથી પહેલાં હું આપણને પ્રેરણા આપનાર પરમપિતા પરમાત્મા જે જગત નિયંતા છે, કરુણાનિધિ છે, ગરીબોની બેલી છે, ઓલમાઇટી ઓથોરિટી, વિશ્વ સર્વોપરી સત્તા એવા પરમપિતા પરમાત્માનું દિલથી સ્વાગત કરું છું। ઘણા મોટા નેતાઓના એવા દબાણમાં ફોન આવે કે મારી નાખવાના, આમ કરી નાખવાના કામ, પત્રકારની કેવી જીગર હોય, બાકી જીગર વગરના પત્રકાર ના બની શકે। ગમે એવો પર્દાફાશ કરવો હોય ત્યારે આમ હિંમત જોઈએ। ત્યારે પ્રજાપિતા બ્રહ્મકુમારીની અંદર જે બહેનો આટલા વર્ષોથી સેન્ટરો ચલાવે છે અને આપણા
ધર્મ વિશે અને આપણા જંગલ વિસ્તારની અંદર એ બહેનો સતત કાર્ય કરી રહ્યા છે. ત્યારે કઈ બી જગ્યાએ એમને જરૂર પડશે, કોઈ બી જગ્યાએ અડચણ ઊભું થશે, કોઈ બી બહેનોને અડચણ ઊભું થશે, કોઈ બી જગ્યાએ રાત્રે બી જરૂર પડશે, ત્યાં હર હંમેશા અમારા ધાનપુર તાલુકાના પત્રકારોની ટીમ હર હંમેશા ત્યાં ગમે એવી પરિસ્થિતિમાં પણ અમારા પત્રકાર મિત્રોની ટીમ કવરેજ કરે છે. મેં દાહોદ નહીં, ગુજરાત રાજ્ય નહીં, પણ અત્યારે દાહોદની અંદર એવા ઘણા બધા કાંડ થઈ ચૂક્યા, ત્યારે દિલ્હીની ટીમ આપણા ઇન્ડિયાની દિલ્હીની ટીમ અને વિશ્વની ટીમ સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ત્યાંના જે પત્રકારો છે એ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પત્રકારોને, વિશ્વના પત્રકારો અભિનંદન પાઠવે છે કે ખરેખર તમે ધાનપુર વાળા વેચ્યા નથી. બીજા બધા વેચાઈ ગયા પણ ધાનપુર વાળા નહીં વેચાયા. ત્યારે આજે પહેલા તો મારે કુટુંબની બહેનો એટલી હતી, સગાવાલા મારા કુટુંબની બહેનો હતી. તો આ વર્ષથી હવે મારી બહેનો મને વધી ગયો. જ્યારે મારી બહેનોને કોઈ બી જરૂર પડે, મારી પાસે પૈસા નથી કે એટલું એમ છે, ઘર ચલાવવા બધું છે, પણ જો કઈ બી જરૂર પડે રાત્રે 1 વાગે કે તમારે કોઈ બી સગા સંબંધીમાં ગુજરાતની કોઈ બી હોસ્પિટલમાં લોહીની જરૂર પડે ત્યારે તમારા ભાઈને યાદ કરજો કે રમેશભાઈ લોહીની જરૂર પડી છે, ત્યારે તમને અમારા પત્રકાર તરફથી લોહી મળશે. આટલું કઈ વસ્તુ તમામ આટલી મોટી સંખ્યામાં મને નાની ઉંમરમાં બોલવાની, દીદીને જોડાય બેસવાની મોકો મળે, ખૂબ બધું રમેશભાઈ. मेरे प्यारे बाबा हम सबका किया कल्याण, हम तो पहले नादान. ओ मेरे शिव बाबा मेरे प्यारे बाबा हम सबका किया कल्याण, हम तो पहले नादान. ज्ञान का हमको पता नहीं था, उलझन थी बड़ी भारी. इधर उधर हम भटक रहे थे, आपने राह बताई हो बाबा, आपने राह बताई. मेरे शिव बाबा मेरे प्यारे बाबा हम सबका किया कल्याण, हम तो पहले नादान. सिरधन बदली सुरधन बदली, बदल गया संसार. ज्ञान का मिला है अखुट खजाना, प्यारा मिला परिवार हो बाबा, प्यारा मिला परिवार. मेरे शिव बाबा मेरे प्यारे बाबा हम सबका किया कल्याण, हम तो पहले नादान. मधुर मधुर है वाणी तुम्हारी, सुनती रहूं सदा मैं. ज्ञान योग के पंख लगा के उड़ती रहूं सदा मैं, हो बाबा उड़ती रहूं सदा मैं. मेरे शिव बाबा मेरे प्यारे बाबा हम सबका किया कल्याण, हम तो पहले नादान. ओ मेरे शिव बाबा मेरे प्यारे बाबा
ભાઈ આવ્યો ત્યારે આજે આ સેન્ટર પર આટલી મોટી સંખ્યામાં તમામ દાહોદથી બહેનોને હું આવકારું છું, લીમખેડાથી આવેલ બહેનોને આવકારું છું. એના જે આયોજક લીલા દીદીને ખૂબ ખૂબ અભિનંદન આપું કે અમે મીડિયા સેમિનારની અંદર દાહોદ જિલ્લાનું મીડિયા સેમિનાર, હું પત્રકાર તરીકે મીડિયા સેમિનાર રાખ્યું ત્યારે અમને આમંત્રણ મળ્યું. ત્યારે વરસાદનો ટાઈમ હતો, અહીંથી જવામાં દાહોદના પત્રકારોને ધાનપુરના પત્રકારોને થોડી તકલીફ પડતી કે દાહોદ જવામાં. તો મને રિક્વેસ્ટ કરી કે રમેશભાઈ તમે દાહોદ ગયા, તમારું સન્માન કર્યું, તમને સારું પેલું એ પ્રમાણપત્ર આપ્યું, ત્યારે આપણે ધાનપુરમાં જો રાખે તો સ્થાનિક. ત્યારે મેં દીદીને રિક્વેસ્ટ કરી મેસેજ દ્વારા, તો દીદીએ કીધું કે રમેશભાઈ 2 કે 3 દિવસની અંદર આપણે અહીંયા સુંદર મારે થોડું મકાનનો હોલનો અગવડ પડે છે, ત્યારે આપણે